રોહિત મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ ગુજરાતમાં તમામ તલાટીઓ 4/7/2026થી હડતાલ પર ઉતરેલા હોય તેમાં પંચાયતોમાં દરેક પંચાયતોમાં કામગીરી અટવાયેલી હોય જાતિના દાખલા હોય પછી વિધવા સહાયના દાખલા હોય બાળકોના દાખલા હોય પછી મરણના દાખલા હોય તમામ જ્યારે ગામડામાંથી ભાઈઓ બહેનો આવે છે વારસાઈ કરાવવા કે દાખલા લેવા કે વિધવા બહેનો તો તલાટી સાહેબો એમ કહે છે કે ભાઈ અમે હડતાલ પર ઉતરેલા હોય હવે અમારાથી નહીં થાય એટલે હું અને હોના માટે ઉતરેલા છે એવું જાણવા મળ્યું છે કે ભાઈ અમુને વધારાની કામગીરી સોંપેલી હોય રેવન્યુ તલાટી અને ગામ સેવકની જે જવાબદારી પણ અમારે કરવી પડે છે એમને એ લોકો કરે એવી અમે માગણી હોય એના માટે અમે આ હડતાલ પર ઉતરેલા હોય તો મારે આ સરકારને અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને કહેવું છે, ધારાસભ્ય અભયસિંહ કાકાને કહેવું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહેવું છે, હર્ષસંઘવી સાહેબને કહેવું છે કે આપણી સરકાર ભાજપની બરાબર ચાલતી હોય અને જો અમારે ગામડામાં ખેડૂતોને અને તમામ સ્કૂલના ભાઈઓ બહેનોને આવા ધક્કા પંચાયતમાં ખાવા પડતા હોય તો તમારા આજે 1 મહિનાથી હડતાલ પર તલાટીઓ ગુજરાતમાં ઉતરેલા હોય તો દરેક પંચાયતને આ વેઠવાનો વારો આવે છે અને હવે સરપંચની ચૂંટણીઓ આવતી હોય અને પંચાયતમાં જે આવીને લોકો ધક્કા ખાઈને પાછા જાય છે ત્યારે અમારે પણ સરપંચોને પણ સાંભળવાનું થાય છે કે તમે બેઠા છે ને અમારું કામ નથી થતું એટલે હું દરેક અધિકારીઓને કહેવા માગું છું, કલેક્ટર સાહેબને કહેવા માગું છું છોટાઉદેપુર કે સાહેબ અને વહેલી તકે આ હડતાલ આમની હડતાલ હટી જાય અને દરેક ભાઈ બહેનોને કોમો થાય એવું હું તમારી પાસે આશા રાખું છું અને અભયસિંહ કાકાને ફરીથી હું કહેવા માગું છું સાહેબ તમે તાલુકામાં પાવરફુલ ધારાસભ્ય બેઠેલા હોય છોટાઉદેપુર જિલ્લામાં તો પછી તમે આની ઉપલા લેવલે ગાંધીનગર રજૂઆત કરો અને 4-5 દિવસમાં તલાટીઓની હડતાલ સમેટી જાય તો દરેક ભાઈ બહેનોને અને દરેક ખેડૂતોને ફાયદો થાય એમ છે ને કે પછી અમારે સાંભળવાનું થાય છે એટલે હું તમારી પાસે આશા રાખું છું કે આ વહેલી તકે હડતાલ હટી જાય એવી મારી માગણી છે રતનપુર સરપંચ મોતીભાઈ.